નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે અત્યારે ઘણા ખેડૂત ભાઈઓ છે એ ઘઉંમાં 0050 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એ છંટકાવ કરવાનું એ વિચારતા હશે કે જેથી એને અત્યારે આપણે જે થોડું ઘણું ઉત્પાદન પણ વધી શકે અને જે દાણાની ક્વોલિટી છે એ પણ સારી થઈ શકે એટલા માટે। તો અત્યારે આપણે 0050નો એ સ્પ્રે કરવો જોઈએ કે નહીં અને ઘઉંમાં છે આનાથી કેટલો ફાયદો થઈ શકે છે એના વિશે વાત કરવાના છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા અત્યારે ઘઉં છે એ 65 દિવસ જેવો સમયગાળો થઈ ગયો છે અને લોકવન વેરાયટી છે અત્યારે સારી રીતે છે એ નિંગલ પડી ગયો છે અને જો આ સમયે છે આપણે આમાં 0050નો છંટકાવ કરવો હોય તો આમાં આપને કેટલું રિઝલ્ટ મળી શકે એના વિશે વાત કરીએ। તો અત્યારે તમે જોઈ શકો છો કે આ અત્યારે ઘઉંમાં છે એ નિંગલ પડી ગયો છે એટલે કે ડુંડી છે એ લગભગ છે મોસ્ટ ઓફ નીકળી ગઈ છે। તો આ સમયે હવે અત્યારે ધીરે ધીરે છે દાણા છે ભરાવાનું ચાલુ થઈ જશે અને આ સમયે છે વધારે ઘઉંને પોટાશની જરૂર પડતી હોય છે। તો હવે આમાં આપણે 0050 છાંટીએ તો કેટલો ફાયદો થઈ શકે એના વિશે આપણે વાત કરીએ। તો હવે અત્યારે ઉપરથી તમે જોઈ શકો છો કે આ આપણે ઘઉં નીંગલી ગયા હોય અને આમાં આપણે 0050નો સ્પ્રે કરીએ થાય છે હું એ હું તમને હકીકતમાં અત્યારે જણાવું। હવે 0050 છે એ 100% કામ તો કરે જ છે। કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર છે અત્યારે જે એના જે અત્યારે રિઝલ્ટ મળે છે આપણે કોઈ પણ પાકમાં એ સૌથી સારામાં સારા અને બેસ્ટ રિઝલ્ટ મળે છે અને એનું જે રિઝલ્ટ છે એ પણ આપને તાત્કાલિક જોવા મળે છે। પણ હવે ઘઉંમાં આપણે વાત કરીએ તો ઘઉંમાં કન્ડિશન કેવી બને છે કે અત્યારે સાવ ઉપર અત્યારે ડુંડી નીકળી ગઈ હોય અને આપણે આમાં સ્પ્રે કરીએ તો જે આપણે એનું જે સ્પ્રેનું દ્રાવણ છે એ મોટે ભાગે આ ડુંડીમાં છે અટકી જતું હોય એટલે કે આપણે નીચે જે પાંદડા હોય એ પાંદડા સુધી છે એ પહોંચતું નથી। કારણ કે જે 0050 છે એ કેવી રીતે કામ કરે કે આપણે જે પાંદડા હોય એના ઉપર જ છે એનું દ્રાવણ છે એ પડશે તો જ એ અપટેક કરશે। એટલે કોઈ પણ તમારે વોટર સોલ્યુબલ ખાતર હોય કે કોઈ પણ દવા છે કે ક્યારે કામ કરશે કે જ્યારે એના પાંદડામાં છે એ તમારું જે એનું સ્પ્રેનું દ્રાવણ છે એ કોન્ટેક્ટમાં આવશે ત્યારે જ। પણ આ ઘઉંમાં શું પ્રોબ્લેમ આવે કે મોટાભાગનું દ્રાવણ જે આપણે ડુંડીમાં જ છે એ રહે છે નીચે છે સુધી પહોંચતું નથી। તો આનાથી આપણે જે 0050 એક તો આપણે 1 વીઘે છે એ 3 પંપ છે અંદાજે ખેડૂતો કરતા હશે। તો હવે 3 પંપ એટલે કે તમે 300 ગ્રામ જેટલું છે 0050 છે 1 વીઘે છાંટવાના છો। હવે એ 300 ગ્રામમાંથી પણ તમારે લગભગ 50થી 60% જેટલું તો ઉપર જ છે આ ડુંડીમાં છે રહી જવાનું છે અને જે બીજું 50% જેટલું કદાચ આપણે નીચે જે પાંદડા છે એ પાંદડામાં કદાચ સંપર્કમાં આવી શકે આપણે એવું ગણી લઈએ। તો એનો મતલબ એમ કે 1 વીઘે તમે 150 ગ્રામ જે આપણે જે પોટાશ છે એ આપીએ એવું તમે ગણી શકો છો। તો હવે 1 વીઘે છે તમે 150 ગ્રામ છે પોટાશ આપો તો મને નથી લાગતું કે કોઈ ઘઉંમાં કોઈ એટલો બધો આપને ફાયદો કરી શકે। અને બીજા નંબરમાં કે તમે અત્યારે આ સમયે એ સ્પ્રે કરો એટલે પંપેથી આપણે છંટકાવ કરતા હોય તો એ મહેનત મજૂરી પણ વધારે લાગતી હોય છે। ભલે આપણે 0050નું જે કિંમત છે આપણે ગણીએ તો બહુ એટલી ખાસ નથી પણ મહેનત મજૂરી છે આપણે આમાં વધારે થોડીક પડી શકે છે। એટલે આ સમયે છે ઘણા ખેડૂતો વિચારતા હોય કે આપણે 0050નો સ્પ્રે કરી દઈએ તો આમાં ઉત્પાદનમાં આપણે ફાયદો કરી શકે અને ઘણા એવા વિડીયોમાં પણ તમને કહેતા હશે। હવે વાત સાચી છે કે 0050નું કામ સારામાં સારું છે તમે કોઈ પણ પાકમાં છાંટો પણ અત્યારે ઘઉંની આપણે કન્ડિશનની વાત કરીએ તો આ પ્રોબ્લેમ જે આવવાનો છે। તો હવે આમાં આપણે શું કરવું જોઈએ એ હું તમને કહું કે હજી એક તો અત્યારે આ ઘઉંનો 65 દિવસનો સમયગાળો થયો છે તો હજી આમાં અત્યારે સારા પ્રમાણમાં નીચે છે પાંદડાની સંખ્યા હોય છે અને બીજા નંબરમાં કે અત્યારે આ બધું પાંદડું છે અત્યારે લીલું પાંદડું હોય છે। પછી ધીરે ધીરે છે ઘઉંની અવસ્થા થાય 70-75 દિવસ કે 80 દિવસ એટલે એ છોડની અવસ્થાની સાથે એ પાંદડું છે સુકાવાની શરૂઆત થઈ ગઈ હોય અને પછી આપણે એનો સ્પ્રે કરીએ તો એટલું બધું કાંઈ તમને રિઝલ્ટ નથી મળવાનું। જો તમે 0050નો સ્પ્રે કરતા હોય
તો મારા અંદાજ પ્રમાણે તમારે 70 દિવસની અંદર છે કરી દેવો જોઈએ. ભલે તમારે કોઈ પણ વેરાયટી હોય, તમે 70 દિવસની અંદર જો તમે એનો સ્પ્રે કરશો તો તમને હજી 50% જેટલું રિઝલ્ટ મળી શકે છે. બાકી પછી આપણે 80 કે 90 દિવસે તમે 0050 છાંટો તો એમાં એટલું બધું મને નથી લાગતું કે રિઝલ્ટ મળી શકે. એટલા માટે પછી બીજું કે આપણે જો સ્પ્રે ન કરવો હોય અને આપણે જો પોટાશ આપવું હોય તો બીજે કઈ રીતે આપી શકાય છે. તો બીજું તમે જે આપણે મ્યુરેટ ઓફ પોટાશ આવે છે કે જે આપણે દાણેદાર સ્વરૂપમાં આવે અને 50 કિલોની જે થેલી આવે આપણે 1700 રૂપિયાની આસપાસ તમને મળી જશે. તો એ જે મ્યુરેટ ઓફ પોટાશ છે તમે 1 વીઘે 7 થી 8 કિલો જો તમે પાણી સાથે પાઈને આપી શકો છો, અથવા તમે ડાયરેક્ટ જો આપણે વાતાવરણ છે એ ડ્રાય હોય અને ઝાકળ કે ઠાર એટલો બધો ન આવતો હોય તો તમે યુરિયાની જેમ ઉપરથી અત્યારે છાંટી દો તો પણ તમને એનું સારામાં સારું રિઝલ્ટ મળશે અને એની એફિશિયન્સી છે વધારે મળશે 0050 કરતાં. કારણ કે બધું છે જમીનમાં ઉતરી જશે અને તમે પાણી આપશો તો એ ભલે થોડોક લેટ છે પોટાશ છે એ ઘઉંને મળશે, પણ જેટલું મળશે એ સારા પ્રમાણમાં મળશે અને તમને એમાં ઉત્પાદનમાં 0050 કરતાં વધારે ફાયદો થઈ શકે એવું મને લાગે છે. એટલા માટે જે આપણે 0050 કરતાં ઘઉંમાં જો આપણે મ્યુરેટ ઓફ પોટાશનો ઉપયોગ કરીએ નીચેથી જમીન મારફતે આપીએ તો એ મૂળ દ્વારા પોટાશ લઈ અને આપણે ઉત્પાદનમાં એક સારો ફાયદો કરી શકે છે. એટલા માટે જે આપણે બને તો મ્યુરેટ ઓફ પોટાશનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને જો તમે એની પહેલાં આપણે વાત કરી હતી કે આપણે જે 40 કે 45 દિવસનો સમયગાળો હોય તો આપણે 05234નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો જો તમે એનો ઉપયોગ કરેલો હોય તો અત્યારે 0050નો તમે કદાચ ના ઉપયોગ કરો તો પણ ચાલે. કારણ કે તમે ત્યારે થોડું ઘણું એમાં પોટાશનું પ્રમાણ આવી ગયું હોય તો કદાચ ન આપો તો પણ ચાલે. અને આપણે જે અત્યારે ઘઉં છે એ ઘઉંમાં આપણે પાયાના ખાતરમાં આપણે જે NPK 12-32-16 આવે છે એ વાવેલું હતું અને આપણે બીજી વાર એકવાર 05234નો સ્પ્રે પણ કરેલો હતો. અને આપણે દર વર્ષે આપણે બધા પાકમાં પોટાશનું ઉપયોગ કરીએ છીએ. એટલે અત્યારે આપણે આમાં કદાચ પોટાશનો ઉપયોગ ના કરીએ તો આપણા ઘઉંમાં છે કોઈ પણ ઉત્પાદન કે ક્વોલિટીમાં ફેરફાર નથી થવાનો અને આપણે ખોટો ખર્ચો પણ ના કરવો પડે. એટલા માટે જો તમારે જરૂર હોય તો તમે આ રીતે પોટાશનો ઉપયોગ છે ઘઉંમાં કરી શકો છો. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.